નમસ્કાર, વીટીવી ન્યૂઝ પર હું છું આપની સાથે વિની। આપ સૌ કોઈને ઉત્તરાયણના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। તો અમદાવાદથી સમાચાર। અમદાવાદના દરિયાપુરમાં મકર સંક્રાંતિનો માહોલ જામ્યો છે, ત્યારે પતંગ રસિકો ધાબા પર ચડીને પતંગ ચગાવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મિત્રો સાથે પતંગ ઉડાવવાની મજા માણવા દરિયાપુર પહોંચી ગયા હતા। ભૂપેન્દ્ર પટેલના જૂના નિવાસ સ્થાને તેઓએ તેમના મિત્રો સાથે તહેવારની મજા માણી અને પોળની ઉત્તરાયણની મજા કંઈક અનોખી જ હોય છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરના વાડી ગામ ખાતે પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી અને યુવાનો પોળમાં મકર સંક્રાંતિની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે લપેટ અને કાયપો છેની બૂમો સાથે અગાસીઓ ગુંજી ઉઠી છે। તો ઉત્તરાયણનો આ મહાપર્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હર હંમેશની જેમ પોળ ખાતે તેમના મિત્રો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે પહોંચ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પતંગ ચગાવતા ત્યાં નજરે પડી રહ્યા છે અને તેઓએ તેમના મિત્રો સાથે પતંગ ચગાવી છે અને લપેટની બૂમો પણ પડાવી છે। લપેટની બૂમો અહીંયા સંભળાઈ રહી છે। અગાસીઓ પર ઉત્તરાયણની લોકો પતંગ રસિયાઓમાં ઉત્સવમાં માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। લોકો ઉત્સાહપૂર્વક ઉત્તરાયણની મજા માણી રહ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લપેટની મજા માણી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ખૂબ ઉત્સાહપૂર્વક પતંગ ચગાવી રહ્યા છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। અમદાવાદમાં ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે અમદાવાદ આવ્યા છે। અમદાવાદના જગન્નાથ મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ ગૌપૂજા કરીને ઉત્તરાયણની ઉજવણી કરી છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રિદિવસીય ગુજરાતના પ્રવાસે છે। કાલે તેઓએ મહેસાણા ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું અને આજે તેઓ અમદાવાદ ખાતે જગન્નાથ મંદિર પરિસરમાં ગૌપૂજા કરી રહ્યા છે। દર વર્ષની જેમ આજે પણ તેઓ અમદાવાદ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરવા ખાતે આવ્યા છે અને સૌપ્રથમ જગન્નાથ મંદિરમાં દર્શન કરીને તેઓએ પર્વની શરૂઆત કરી છે। ત્યાં ગૌપૂજા કરી તેઓએ પરિવાર સાથે પહોંચીને ગૌપૂજા કરી છે। તો જગન્નાથ મંદિર પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે તેઓએ ત્યાં પહોંચીને દર્શન કરી પૂજા અર્ચના કરી છે। ઉત્તરાયણના પર્વની મકર સંક્રાંતિના પર્વની તેઓએ પૂજા કરી અને ગૌ પૂજા કરી છે। મિત્રો સાથે તેઓ પણ તેમના નિવાસસ્થાને ત્યાં જઈને ઉત્તરાયણની મજા માણશે। અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી છે। સૌપ્રથમ દિવસની શરૂઆત તેઓએ જગન્નાથ મંદિર ખાતે જઈને દર્શન કરીને કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પાર્થ, અમિત શાહ અમદાવાદના ખાતે આવી પહોંચ્યા છે અને તેઓએ પર્વની શરૂઆત ગૌપૂજા કરીને કરી છે। શું વધુ વિગતો? જી ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે છે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણના દિવસે જગન્નાથ મંદિરના દર્શન કરીને તેમના આ કાર્યની શરૂઆત કરતા હોય છે। ત્યારે આજે પણ ઉત્તરાયણના દિવસે ઉપરાંત એકાદશીનો પણ દિવસ છે, ત્યારે પરિવારજનો સાથે તેઓ અહીંયા જગન્નાથ મંદિર સાથે પહોંચ્યા હતા। પરિવારજનો સાથે તેઓએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા। સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા તેઓ પરિવાર સાથે પહોંચ્યા હતા અને પરિવારની વાત કરવામાં આવે તો જય શાહ, તેમના પત્ની, તેમના બંને સંતાનો અને અમિત શાહના ઘરેથી પણ અહીંયા એટલે કે સપરિવાર તેઓ અહીંયા પહોંચ્યા હતા અને ગૌપૂજા પણ કરી હતી। ગૌપૂજા કર્યા બાદ કહી શકાય કે તેઓ અહીંયાથી જયારે નીકળતા હતા ત્યારે અચાનક જ એક યુવક કે જે અમિત શાહનો ફોટો લઈને ઉભો હતો તેને અચાનક મળ્યા હતા। ગાડી ઉભી રાખી હતી, તે યુવકને બોલાવ્યો હતો અને તેને જય જગન્નાથ કરીને તેમના ફોટાનો પણ સ્વીકાર કર્યો હતો। જી પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગાંધીનગરમાં મકર સંક્રાંતિની ઉજવણીમાં દેશભક્તિ જોવા મળી છે। પતંગ રસિક વીપી શર્માએ ભારતના ધ્વજાના આકારનો પતંગ ઉડાવ્યો છે અને આ પતંગ સાથે ઓપરેશન સિંદૂરની થીમનો બેનર પણ આકાશમાં ઉડતું જોવા મળ્યું છે।
પર્વની ઉજવણી ધૂમધામથી થઈ રહી છે. ગાંધીનગરમાં પણ પતંગ રસિકો ઉજવણી કરી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાના જે પતંગ ઉત્સવની અંદર જે પતંગ ઉડાડવામાં આવે છે તે જ પ્રકારે પતંગ જે છે તે અહીંયા ઉડાડવામાં આવી રહ્યો છે. ઓપરેશન સિંદૂર ભારતના દેશનો રાષ્ટ્રધ્વજના સાથેનો પતંગ જે છે તે અહીંયા ઉડાડવામાં આવી રહ્યો છે. શર્માજી આપણી સાથે છે. શર્માજી, કબ से ये पतंग आप चढ़ाते हैं और खास ये जो ऑपरेशन सिंदूर के थीम पे आज आपने एक नई थीम यहाँ पे रखी है? सर, ये मैंने मोदी जी के सर्जिकल स्ट्राइक से प्रेरित होकर पतंग बनाई है. इसमें ऊपर जो अपना तिरंगा जो झंडा दिख रहा है वो एक फ्लाइट के रूप में हमारा भारत का नेतृत्व कर रहा है. और जो बैनर लगा हुआ उसमें हमारी दो बहनें विमिका सिंह और सोफिया कुरू सिंह ने जो सर्जिकल स्ट्राइक में दोनों कर्नल ने बहनों ने मिलकर दुश्मन के छक्के छुड़ा दिए. उससे प्रेरित होकर मैंने ये पतंग बनाई है. जैसे देखते हैं आप ये पतंग उत्सव को खास पूरे भारत में इसलिए तो मनाते हैं, लेकिन गुजरात में विशेष बहुत सारे लोग इकट्ठे होते हैं. इंटरनेशनल काइट फेस्टिवल जो है वो भी यहाँ पे मनाया जाता है. बिल्कुल बिल्कुल. तो विश्व का सबसे बड़ा काइट फेस्टिवल अपने गुजरात में होता है और पूरे विश्व के जो पतंग प्रेमी हैं उनको यहाँ के इकट्ठा होने का जो मंच मिलता है. अलग अलग थीम पे आपने पूरे देश ने अंदर ये इस तरह से उड़ाते हैं. मैं अलग अलग जो विश्व सामयिक विषय होते हैं उनके ऊपर अलग अलग सरकार का ध्यान दिलाने के लिए मैं अलग अलग विषय पर पतंग उड़ाता हूँ. તો આ હતા વીપી શર્મા કે જેઓ ઓપરેશન સિંદૂરના નામથી અત્યારે હાલ પતંગ જે છે તે ઉડાડી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડા સમયની અંદર અહીંયા પહોંચશે. જોઈ શકાય છે કે અન્ય પતંગ રસિકો જે છે કે જે આંતરરાષ્ટ્રીય કક્ષાના પતંગ જે છે તે ઉડાવી રહ્યા છે. અહીંયા જોઈ શકાય છે જે ભારતની થીમ ઉપર અલગ અલગ જે પતંગ જે છે તે ઉડાવવામાં આવી રહ્યા છે. અન્ય વિદેશીઓ જે છે તે પણ આ પતંગ જે છે તે ઉડાવવા માટે અહીંયા ગાંધીનગર પહોંચ્યા છે, જે આંતરરાષ્ટ્રીય કક્ષાના છે. અન્ય થીમ ઉપરના જે પતંગો છે તે પણ જોઈ શકાય છે. આ ઓપરેશન સિંદૂર નો જે પતંગ છે તે અત્યારે આકાશમાં ઉડી રહ્યો છે અને અન્ય થીમ ઉપર જે આંતરરાષ્ટ્રીય કક્ષાના પતંગ રસિકો જે છે તે અહીંયા પહોંચ્યા છે અને પતંગ ઉડાવી રહ્યા છે. સમગ્ર ગાંધીનગરની અંદર સેન્ટ્રલ વિસ્તા ખાતે એક માહોલ જે છે તે જામ્યો છે. મોટી સંખ્યામાં લોકો પતંગ જે છે તે ઉડાવી રહ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. પ્રથમ વખત જાહેર સમારંભ ઉત્તરાયણ પર્વનો ગાંધીનગરની અંદર થઈ રહ્યો છે અને ઉત્તરાયણ પર્વની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે અને અલગ અલગ થીમના પતંગો અહીંયા આકાશની અંદર અલગ અલગ રંગ પૂરી રહ્યા છે. કેમેરામેન શાહ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ જામી રહ્યો છે. તે તરફ રાજકોટમાં પણ ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આકાશ રંગબેરંગી પતંગોથી રંગીન બની ગયું છે. જો કે પતંગની મજાની સાથે લોકો ગરબાની પણ મજા માણી રહ્યા છે. ઓસ્કર સ્કાય પાર્કમાં લોકો અગાસી પર ગરબે ઝૂમતા જોવા મળ્યા. પરિવાર અને મિત્રો સાથે પતંગ સાથે ગરબાની પણ લોકોએ મજા માણી. આજે ઉત્તરાયણનું પર્વ છે ને ઉત્તરાયણના પર્વમાં પણ લોકો ગરબાની મજા માણી રહ્યા છે. રાજકોટમાં જે લોકો છે તે ગરબાની મજા છે તે માણી રહ્યા છે. ખાસ આજે પતંગ ઉડાવવાની સાથે લોકો ગરબા રમી રહ્યા છે. બેન, શું કહેશો? ગરબા રમી રહ્યા છો? ખૂબ જ એન્જોય કરી રહ્યા છે ગરબા રમીને. અમે લોકો સવારની લાઈટ વહી ગઈ હતી, અત્યારે આવી તો પહેલા કીધું કે ગરબા જ રમી લઈએ, પછી લાઈટ ક્યારે વહી જાય એનું નક્કી નથી. આજે આખો દિવસ રસોડાની રજા છે અને ઉપર જ આખો દિવસ જમવાનું છે અને બધા ગ્રુપ સાથે એન્જોય કરવાના છીએ. જે બહેનો છે, બહેનો શું કહેશો? આજે આખો દિવસ ઉપર જ ગરબા રમવાના છે. શું બહુ મજા આવી અમને આજે ગરબા રમવાની. સંક્રાંત અમારો તહેવાર છે અમારો. બહુ આનંદ આવ્યો. અને આજ તો આખો દિવસ આનંદ, ગરબા, મોજ, જમવાનું, નાસ્તો બધું અહીંયા જ અગાસી ઉપર સવારના 7 વાગ્યાથી કે સાંજના 8-9 વાગ્યા સુધી એન્જોય જ કરવાનું છે આખો દિવસ. જે બહેનો છે, શું કહેશો? આજે આખો દિવસ આ રીતે ઉજવણી જ કરશો? આજે આખો દિવસ ઉજવશું, બહુ આનંદ કરશું. આપણા ગુજરાતીઓને ગરબા સિવાય તો આનંદ અધૂરો જ છે, એટલે બહુ જ મજા કરીશું. અને આજના દિવસ તો રસોડાને પણ રજા છે, એટલે બહુ મજા આવશે. ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે ગરબાની મજા માણતા પતંગ છે તે ઉડાવી રહ્યા છે ને રાજકોટના જે ઓસ્કાર સ્કાય પાર્ક છે ત્યાંના આ દ્રશ્યો છે ને હાલ જે પતંગ ઉડાવવાની સાથે ગરબાની મજા પણ માણી રહ્યા છે લોકો. કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવ ચંદ્રબાબુ, PTV ન્યૂઝ, રાજકોટ. તો આ તરફ સુરતના અડાજણમાં પણ નેતાઓએ ઉત્તરાયણની ઉજવણી કરી છે.
રાજનની અગાસી પર ઉર્નિશ મોદી, ઝંખના પટેલ, અંજુ વેકરિયા અને દર્શના જરદોશે પતંગ ચગાવીને ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરી છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. ધારાસભ્ય પૂર્ણેશ મોદી છે. પૂર્ણેશ મોદી હાલ પતંગ ચગાવી અને ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. જે પૂર્ણેશભાઈ, આજે ઉત્તરાયણ છે, લોકોને શું સંદેશો આપશો અને કઈ રીતની મજા માણી રહ્યા છો? આજે એક જ મિનિટ લે ભાઈ પરિબલ. આજે આપ જોઈ શકો છો કે સુરતની અંદર એક ભવ્ય વાતાવરણ છે, આનંદ અને ઉલ્લાસ છે. લોકો પોંક, પતંગ, ઊંધિયું અને બરાબર મનોરંજન માણી રહ્યા છે. એક રોજિંદું જીવન અને એમાં પણ અલાયદા જીવનમાંથી એક આખો દિવસ આજે માત્ર ને માત્ર એક પતંગ ઉત્સવ અને લોકો આજે આનંદ સંગીતની પણ એક મહેફિલ માણી રહ્યા છે. તો આ પ્રમાણે ટેરેસ ઉપર એક અદ્ભુત વાતાવરણ છે અને સાચા અર્થમાં સુરતનું ઉત્તરાયણ એક અલગ પ્રકારનું ઉજવણી કરી રહ્યા છે. ખાસ કરીને આજે ઉત્તરાયણમાં લોકોની પેચ કાપવાના, આપ તો પેચ કાપવામાં માહિર ગણાય છે, સિનિયર ધારાસભ્ય ગણાવો છો, શું કહેશો? જો રાજનીતિ અને આ ઉત્સવ બે અલગ અલગ બાબત છે. રાજનીતિ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર ને માત્ર એક પોતાની વિચારધારા માટે રાષ્ટ્ર સમર્પિત ભાવ સાથે કરતા હોય છે. અને આજનું જે પર્વ છે એ તો ખગોળીય ઘટના છે. ખગોળીય ઘટનામાં સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ છે, પૃથ્વી પોતાની ધરી ઉત્તર તરફ પ્રયાણ કરે છે, દિવસ મોટો થાય છે અને સાથે સાથે ખેતી, જે ખેત પેદાશના કારણે અનેક પ્રકારનું ખેડૂતોમાં ઉલ્લાસ અને આનંદ ને ખુશીનું વાતાવરણ છે. તો ત્યારે એ પર્વને ઉજવવા માટે અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ નામથી પ્રચલિત છે. તો આવી રીતે આપણે આજે જ્યારે ઉત્તરાયણનો પર્વ માણી રહ્યા છે, સુરતીઓ માણી રહ્યા છે, સૌ આજે ઊંધિયું, પોંક, પતંગની સાથે આખો દિવસ એક જીવનનો એક અલગ રંગ છે. એમાં એક આ પતંગનો રંગ એક અનેરો રંગ છે. ચોક્કસથી કે આ હતા ધારાસભ્ય કે જેઓ પરિવાર, જે એપાર્ટમેન્ટમાં રહેતા હતા, ત્યાં પરિવાર સાથે તેઓ હાલ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. મહત્વનું છે કે ભારતીય સંગઠન દ્વારા પર એક પતંગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. ત્યારે આપણી સાથે દર્શનાબેન છે, તેમની સાથે વાત કરીશું. દર્શનાબેન, આજે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે, ઉત્તરાયણ માટે આવ્યા છે, કેવી તૈયારી છે? પતંગ લેવાનું કહે છે પછી. હા દર્શનાબેન, ઉત્તરાયણની તૈયારી કેવી મજા માણી રહ્યા છો? ઉત્તરાયણ સુરતની જ હોય અને સુરતના ઉત્તરાયણની અંદર લોકો હર હંમેશ અગાસી પર જ હોય. આપણા પરંપરા પ્રમાણે જ્યારે સૂર્યનારાયણ બીજી દિશામાં જતા હોય અને તે વખતે જે પરિવર્તન થતો હોય છે, પરિવર્તનનો પતંગ બધા જ અનુભવ કરતા હોય છે. ખાસ કરીને શુભ પ્રસંગોની શરૂઆત થતી હોય છે. કમુરતા પૂરા થયા અને ઉત્તરાયણની શરૂઆત થઈ. પતંગ, ઊંધિયું, પોંક અને ખમણ સાથે લોકો અગાસી પર હોય છે. હાલ તો સુરતીઓ દ્વારા ઉત્તરાયણની ભારે મજા માણી રહ્યા છે. લોકો ડીજેના તાલે ઝૂમી રહ્યા છે. ધારાસભ્ય, ભારતીય સંગઠનની ટીમ સહિતના તમામ લોકો હાલ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત.